હાલો મિત્રો, જય માં મંગળ, જય દ્વારકાધીશ. ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અને આપણે અત્યારે ડુંગળી ખાલી કરીને ચટાણા હોતા છીએ અને જવાનું છે આપણે સવારે મકાઈ ભરવા સિહોર ભાવનગરની. તો કાલે આપણી ગાડી ભરાય એમ કીધું છે, ભાડું તો બંધાઈ ગયું છે, પણ અત્યારે એમ કીધું કે સવારે આવજો. તો આપણે જે જવાનું છે માલેગાંવ થઈને, તો ત્યાં રસ્તો બહુ મોડે સુધી બહુ ટ્રાફિક હોય છે. તો આપણે જવાનું છે સવારમાં વહેલા. તો હવે સવારમાં વહેલા આપણે તો ઊભા નહીં થાય, ગુગતદા ગાડી કરીને નીકળી જાય ને ઉગાડી જાય ને પછી બધું આપણી માથે. તો હાલો અત્યારે નહીં રહેતા ઉઈ જાય ભાઈ. તો સવારે જઈને જોઈ કેવું છે આપણે ભરવાનું. એમ જવાનું છે આપણે શિહોરની આગળ એક ગામડું છે ટાણા વરલ રોડ ઉપર સર્વોત્તમ ડેરી, ત્યાંની મકાઈ ભરવાની છે. તો હાલો આપણે સવારે મળીએ. તો ભાઈ જો આપણે રાતે અહીંયા આવી ગયા હતા ને જો અહીંયા ભરવાની છે આપણે ગાડી. અહીંયા ખાટોય છે ને ગોડાઉન છે, બે અહીંયા જ છે. તો રાતે થોડુંક મોડું થઈ ગયું હતું, અંધારું હતું એટલે કાંઈ શૂટિંગ કર્યું નહોતું, સડાણાથી નીકળી ગયા હતા. જો આ છે કુસુંબા માલેગાંવ હાઈવેની રોડ ઉપર, રોડ ટચ જ છે ભરવાનું. ને સામે આપણે ઠેર જવાનું છે ચા પાણી પીવા. તો હવે ધીમે ધીમે હાલે દઈ, કેમ કે દાદા હુતા હે તો હોવા દઈ અને આપણે પીએ ચા પાણી. પછી ઊભા થાય પછી પાછા બે હારવા જાવું. તો હાલો ચા પાણી પીવા જાય. તો આપણી ગાડી ભરવા લાગી ગઈ કમ્પ્લીટ. અડધી પોણી ગાડી ભરાઈ ગઈ, 4 થપ્પી ખાલી બાકી રહી. 1 2 3 4 5 6 7 થપ્પી ભરાઈ ગઈ ને 4.5 થપ્પી બાકી છે. તો જો આપણો એક ગાડીનો માલ કમ્પ્લીટ છે, બાકી બીજો કાંઈ નથી કર્યો. એટલે સવારમાં મોડા મજૂર આવ્યા. તો આપણે ભરી શિહોરની મકાઈ ભાઈ. આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ અહીંથી આગળથી માલ જે વધી ગયેલો છે ને થોડોક, પાછળ થોડીક ઓછી છે એટલે પાછળ નાખે છે, ફેરવે છે. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. જો આપણી હા મકાઈના હજી ઢીગલા પીડા ભાઈ, બાજુમાં કપાસ છે અને અહીંયા કાંટો એટલે કાંઈ ઉપાધિ જ નહીં. જો હાંસ પડી ગઈ છે. તો હાલો આપણે હરકું કરાવી નાખીએ. તો જો આપણે ભરીને કમ્પ્લીટ આપણે અત્યારે રસ્તા ઉપર આવી ગયા છીએ. જો એક હોટલ મળી ગઈ એટલે આપણે દાદા પાસે બીડી ખૂટી ગઈ હતી તો દાદાએ બીડી લીધી, આપણે વિમલ લીધી, કેમ કે બીજું રજનીગંધા કાંઈ મળે નહીં. તો જો ગાડી કમ્પ્લીટ આપણે ડુંગળી ઘરે ખાલી પટ્ટા જ મારી દીધેલા એને પાછળ જાળી પાડી દીધેલી, એ તો તમને પછી બતાવું. અંદરની એક લાઇટ ચાલુ છે ને બીજી બધી બંધ છે. તો હવે લાઇટિંગનું કામ આપણે કરવું પડશે, કારણ કે જો શિંગડામાં આ એકમાં થાય છે ને આ એકમાં ડીમ થાય હાવ ને એક ઉડી ગયેલી છે. ઉપલા 4 ગોળા ઉડી ગયેલા છે, હેઠેના પાછા 5 ગોળા ઉડી ગયેલા છે સાઈડની. પછી આ જે ધોળી છે આમાં એક જ થાય, એક ઉડી ગઈ. ને આમાંયથી હેડલાઇટમાંથી મોટો પ્રોબ્લેમ આવી ગયો છે, ઘણી બંધ થઈ ગઈ ડીમ ફૂલમાં. તો હવે એ બધું કામ જઈને કરાવવું જોઈએ. જો આપણે ગાડીમાં હવે નીકળી જાય કયા ઘા સવારમાં ચડાવવાની છે, પછી રોરો ફેરીમાં. વાહ આપણે જો 10,000નું નાખી દીધું ડીઝલ. હા દાદા હરકું પેક કરી ગયો. તો જો જીઓનો પંપ છે ભાઈ, કિંમતમાં ફેરફાર નથી, બધે અમુક ઠેકાણે હોય રૂપિયાનો ફેર, પણ અહીંયા ફેર બહુ નથી. તો જો આપણે નીકળ્યા નથી તેઓની ક્યાંય ગાડી ઊભી રાખી નહોતી, ડાયરેક્ટ અહીંયા વહી આવ્યા. હવે આગળ જઈને જમશું ક્યાં જમશું એ કાંઈ નક્કી છે નહીં. તો જો ભાઈ આવું છે ભાઈ કંઈક. જો એકલી ગાડી છે અમારી, બીજું હારે કોઈ છે નહીં આ વખતે. તો હાલો હવે બિલ દઈને નીકળીએ. જો આપણે રોડો ફેરીમાં આવી જાય, આપણી ટિકિટ બુક થઈ ગયેલી છે ને આપણી ગાડી પડી સામે પાર્કિંગમાં. આ બધા લઈ લઈને આપણે રે પૂછી થાય પછી લેવાની છે, એટલે એનાથી વહેલા હાર નીકળી જાય. તો જો ગાડી બધી જાય છે. આપણે ભાઈ રોરો ફેરી હોય એટલે જિંદાબાદ હો. બાકી રોડે અકરવાની ન મળી હોય, એડજસ્ટ ન થતું હોય તો જ અકરવાનું, બાકી અકરવાની નહીં. જોવો તમે અત્યારના કાંઈક જય સુરજ દાદા, એક નંબર વ્યૂ છે. જોવો અત્યારનો સુરજ દાદા નીકળી ગયા છે. તો આપણે તો રાતના પૂગી જતા ને ઉઈ જતા ને અત્યારે વીએ જોવો ભાઈ પાણી ફૂલ છે, બહુ મજા એવું છે. તો ટક પડી જાય અહીંયા એક્સપ્રેસ. આપણે થોડીક વારમાં અમે ચડી જવાનું છે, જવાનું છે ભાવનગર શિહોર. ગાડી ખાલી કરવાની પાણી મોજા મરો ભાઈ આવો.
હવે અમે ગોર દાદાની ગાડી આવી. અરે ભૂત હરખ્યા કરી દેવો. હાલો આપણે ગાડીએ જઈએ. બહુ ટાઢું ન હોય ભાઈ, નહીં ધોઈ નાખવાનું છે, બાકી નાવા ધોવાનું નથી. જોયું જાય પછી ત્યાં જઈને હવે બાપા વિમાન નીકળ્યું સુરતમાં તો હજીરા છે ભાઈ. ક્યારે તો જાય છે ક્યાં થતું શું ખબર. અરે ભાઈ ગણપત હવે ભાઈ ગણપત હવે તો જતો તો ભાઈ અમારે ન બેવું દરી ભાઈ ગાડીમાં. ભાઈ જો આપણે ગાડી અંદર લઈને પવન અત્યારે તો બહુ છે આમ જો ભાઈ અવાજમાં થોડો ફેર પડી જાય, બોલવામાં પવન બહુ હોય છે. અત્યારે આવી છે બસ આપણે પડી છે ફેરી ભાઈ. હાલો પવન બહુ આવે છે ને આપણે થઈ ગયા છીએ નાઈ ધોન કમ્પ્લીટ. તો હવે સડાવી દઈએ ને અમારા ભૂખા દાદા તો અહીંયા છે નહીં, કારણ કે એ આલુ પરોઠા પાર્સલ કરાવે ને મને કે ગાડી લઈ લો ભાઈ, એટલે આપણે પહેલાં ગાડી લેવી એવા હવે આલુ પરોઠા પાર્સલ કરીને આવી છે પછી આપણે અંદર જઈને જમી લેવું. બધી ગાડીઓ કમ્પ્લીટ થઈ ગઈ, આખી ભરાઈ ગઈ છે જોવા. અને આપણે છેલ્લે હતા કેમ કે નાસ્તો કરતા હતા ને એટલે નાસ્તો લીધો તો પાર્સલ. હાલો હવે ઉપર ચડી જઈએ. ફૂલ આવું જોવો ભાઈ, ફૂલ આવું જોવો. તો હવે ઉપર ચડી જઈએ થોડાક, એટલે બીજો માળ હમણાં 4 વ્હીલનો આવી જાય એ પણ ફૂલ આવું જશે. તો મુહૂર્તમાં તો થાર પડી એમપીની, એની આગળ ફોર્ચ્યુનર એમપીની મહારાષ્ટ્રની. બધી ગાડીઓ એક નંબર દેખાણી પેલા ભાઈ જો ઇનોવા ક્રિસ્ટાલ ને એક નંબર મસ્તીની મજા આવે એવું છે. અને જો ઓલા ભાઈ આપણે રાબેતા મુજબ ખેસવા આવી ગયેલા છે. હવે આપણે ત્રીજા માળે આપણે વયા જઈએ. આવી ગયો આપણો ત્રીજો માળ. તો થઈ ગયા એન્ટર આપણે. આમ ઉપરના ભાગમાં જવાય ચોથા માળે ને આપણો ભાગ. તો પહેલાં તો આપણે હાથ ધોઈને જ છીએ. ઉગાડતા પકડો તો ફોન, હાથ ધોઈ નાખું દેખાડી દીધો. એક વાર દબાવો એટલે થોડીક વાર નીકળે પાણી. આપણે હાથ ધોવે ને એમાંથી સારું થશે. આ પૂછવાળું નથી ફેર થઈ ગયું છે. હવે આપ જો રૂમાલ આપણે કાંઈ લેવા નથી તો અહીંયા કોરા કરીને જ કોરું કરવાનું સારું છે. કોરા કરવાનું સારું છે. તો જો આવી બધી સિસ્ટમ છે. અમારા ડોહા દાદા ધોઈ નાખશે. મસ્ત ખોરા કરી નાખો લ્યો. તો અમારે દાદા તો ખોરા કરે અંદર બહાર. આવું છે ભાઈ. હાલો તો આપણા રૂમ તરફ જઈએ. તો ભાઈ આપણે ઘોઘાથી નીકળી ગયા, રોરો ફેરીમાંથી ઉતરીને દાદા તો બેઠા છે. આપણે જો ધીમે ધીમે ગાડી કરીને જઈએ છીએ. અને ખાલી કરવા ભાઈ દાદા આવવાના છે અને ભરવા પછી બીજી જે આપણે જ આવું તો એક ઝેરોક્સ કરાવવાની છે આપણે ટપ્પલની. જ્યાં ઝેરોક્સ થાય ના ડોહો આપણને એમ કહે કે ઉતરી જશે તો જોઈએ હવે ત્યાં ઝેરોક્સ થાય એમ. બાકી આ ડોહો ભાઈ થાય ખાલી કરવા. પછી ડોહાભાઈના ફોનમાં વિડીયો ઉતારશે, આપણે તમને દેખાડશું. ઉતારશો કે આવડે વિડીયો તો ગમે ખાલી ઉતારવાનો હોય, આવડે થોડું હાલે. એટલે ભાઈ એને વિડીયો ઉતારતા નહીં આવડતું ને વિડીયોમાં આવતા ખાલી આવડે છે. હવે જોઈએ આપણે હું કાંઈ હું નહીં એમ. હાલો તો અત્યારે તો હાલે દઈ. તો ભાઈ આપણે વરદેશથી શિવો રોડે ચડી ગયા અને જો ખોડિયારમાંનું રાજપરા ધામ છે. રાજપરા જે મંદિર એ રસ્તો જોઈતી જાય છે. આપણે ભૂગી ગયા ભાઈ રાજપરાના પાટીએ.
હાલો હવે ધીમે ધીમે હાલ્યા થઈ. ઝેરોક્સ મોડી થઈ એટલે હવે આપણે પાસે પડશે નાથી જ તે. તો આપણે દાદાને ગાડી દઈને નાથી ધીમે ધીમે સટકાવી લેવું. હું કેવું ડોહા? તમારે આવવું હે? તમારે આવવું છે કે? એ તો કંપની વાળાને કેવું તમે ખાલી કરીને કે ઘરે મૂકી દેતો. જે થતું હોય આપણે આપી દેવું. બદલી જે થાય આપણી રોકડી આપી દઉં. આપણે ક્યાં બાકી રાખી? આપણે ક્યાં કોઈને બાકી રાખ્યા? હા એમ એવું છે. હા એમ હોળવી લાખવા દે કોણ? હાસી વાત છે ડોહાની. એવું તો ભાઈ ગાડી આપણે કરી દીધી છે પાર્કિંગ. ગાડીઓની જો આમ બધી લાઈન છે બહુ છેલ્લે હતી. અને આ ગાડી આપણી હારે હતી એ આવી ગઈ છે. એક બાકી છે આપણી તળાજાને આવવાની. તો અહીં ગેટેથી આપણે વિદાય લઈએ. ગદ્દાને ટાટા બાય બાય કહી દઈએ અને થેલો નાખીને થાય હાલતા. ડોહા દડા ખાલી કરીને આવી છે અને પછી ભરવા જવાનું થાય ત્યારે આપણે ભરશું. તો વ્લોગ કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં. અને પછી નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી આ વ્લોગને કરીએ અહીંયા બાય બાય ટાટા. તો બધાને જય માતાજી. મળીએ ફરી એક નવા વ્લોગમાં. તો ન હોય તો લાઈક ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હો ભાઈ.